અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભુજ શહેરમાં કોલેજિયન યુવતીની હત્યા કરવામાં આવી। પાડોશી યુવકે સોશિયલ મીડિયામાં બ્લોગ કરવા મામલે છરી વડે ગળું કાપી નાખ્યું, જેથી તે યુવતીનું સારવાર દરમિયાન આજે મોત થયું છે। પોલીસે આરોપીને ઝડપી લીધો હતો। ઘટનાને પગલે સમગ્ર કચ્છ જિલ્લામાં અરેરાટી સાથે ચકચારી પણ ફેલાઈ ગઈ। સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો ભુજ શહેરની ભાગોળે આવેલ એરપોર્ટ રિંગ રોડ નજીક સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજના સંકુલ બહાર સાક્ષી ખાનિયા નામની યુવતી હોસ્ટેલ જવા નીકળી હતી। એ દરમિયાન ગાંધીધામના શખ્સ મોહિત મૂળજી સિદ્ધપરા તેના મિત્ર સાથે બાઇક પર પહોંચ્યો અને યુવતીને મળ્યો, જ્યાં તેણે યુવતીને કહ્યું કે તે મને શું કામ બ્લોક કરી દીધો, જેના પ્રત્યુત્તરમાં યુવતીએ કહ્યું કે મારે તારી સાથે કોઈ પણ વ્યવહાર કે સંબંધ નથી રાખવા। આ સાંભળતા જ યુવક ઉશ્કેરાઈ ગયો અને પોતાની પાસે રહેલી છરી બહાર કાઢી યુવતીના ગળા પર ઝીકી દીધી। આ દ્રશ્ય જોઈ તેના મિત્રએ વચ્ચે પડી છોડાવવાની કોશિશ કરતા ક્રોધમાં રહેલા આરોપીએ મિત્રને પણ પીઠના ભાગે છરી મારી દીધી। બંને જણાને ઈજા પહોંચાડી લોહીલુહાણ કરી દેતા યુવક બાઇક મૂકી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો। બનાવ સમયે એક રાહદારીએ કોલેજ અંદર પહોંચી બનાવની વાત કરી। એના પગલે સંચાલકો દોડી આવ્યા અને બંને ઘાયલોને હોસ્પિટલમાં પહોંચાડ્યા। યુવક અને યુવતીના ઘરો ગાંધીધામ ભારતનગરમાં આસપાસ હોવાથી બંનેના સંબંધ વિશે પણ તપાસ ચાલી રહી છે। ગઈકાલે સંસ્કારધામ કોલેજ ખાતે એક દીકરી ભણતા હતા, જેનું નામ સાક્ષીબેન છે। તે કોલેજમાં અભ્યાસ કરતા હતા અને ભાનુશાળી સમાજની હોસ્ટેલમાં રહેતા હતા અને તેઓ ગાંધીધામના વતની હતા। તેઓની નજીકમાં રહેતા મોહિત મૂળજીભાઈ સિદ્ધપુરાની સાથે તેઓને પ્રેમ સંબંધ હોય તેઓ અવારનવાર આ સાક્ષીબેનને ફોન કરતા હોય, જેથી ગઈકાલે એમણે ફોન કરી અને જણાવેલ કે તમે તું આ કોલેજમાં ભણવાનું છોડી અને આદિપુર રહેવા આવી જા, જેથી આ બેન સાક્ષીએ ના પાડેલી અને એના મમ્મીને આ બાબતે વાત કરેલી અને એના મમ્મીએ જણાવેલ કે એમની દીકરીને જણાવેલ કે આ મોબાઈલ તું એમનો બ્લોક કરી નાખ। એટલે આ મોહિતનો મોબાઈલ આ દીકરીએ બ્લોક કરી નાખતા મોહિત એ બાબતે ઉશ્કેરાટમાં આવી અને ભુજ ખાતે આવેલી અને એની કોલેજમાં આવી અને એમનો સંપર્ક કરી એમને મળેલ અને આ બાબતે બંનેને ચર્ચાઓ થયેલ। જે ચર્ચાઓના અંતે ઉશ્કેરાટમાં આવી આ મોહિતે બેન સાક્ષીને શરીરના ઘા ગળા ઉપર મારી દીધેલ અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયેલ। આ વખતે મોહિતની સાથે એનો મિત્ર જયેશ જયંતિ ઠાકોર પણ સાથે હતો અને બંને સાથે આવી આ કૃત્ય કરેલ છે। હાલ આરોપીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અટક કરેલ છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે। 300 આઈપીસી કલમ 109 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને દીકરીનું મૃત્યુ નિપજતા 103 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।